हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં. દીકરાઓ, અત્યારે આપણે કરંટ ચેપ્ટર અભ્યાસ કરી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિન. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પરંતુ તેના મુખ્યત્વે બે પ્રકાર છે, SN1 ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને SN2 ટાઈપની ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પરંતુ આપણે એ બે પ્રકાર જોતા પહેલા આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન વિશે ડિટેલમાં અભ્યાસ કરવો પડશે. આથી હું આજના લેક્ચરમાં સ્ટીરિયો કેમેસ્ટ્રીના કોન્સેપ્ટની શરૂઆત કરું છું અને આવનારા 2-3 લેક્ચર સુધી આપણે JEE અને નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરશું દીકરાઓ. રાઈટ? તો શરૂઆત કરીએ અવકાશ રસાયણ વિજ્ઞાનથી. પરંતુ એ અવકાશ રસાયણ વિજ્ઞાન શું છે ને એની પહેલા આપણે એક પોઈન્ટને ડિસ્કસ કરવો પડશે અને એ છે આઇસોમરિઝમ, સમઘટકતા. દીકરાઓ, સમઘટકો વિશે આપણે ધોરણ 11માં ચર્ચા કરી ગયા છીએ. સમઘટકો કહેવાય કેને? સામાન્ય રીતે એવા સંયોજનો કે જેમના અણુસૂત્ર સમાન હોય પરંતુ એ સંયોજનો એકબીજાથી રાસાયણિક અને ભૌતિક ગુણધર્મને આધારે જુદા પડે તેમને એકબીજાના સમઘટકો કહેવાય. દીકરાઓ, સમઘટકો વિશે હું અહીંયા લખીશ અને તમને સમજાવીશ. સૌપ્રથમ સમઘટકો કેને કહેવાય? સમઘટકો જેને આઇસોમર તરીકે ઓળખી શકાય. સમઘટકો કેને કહેવાય? તો સમઘટકો એટલે અણુસૂત્ર સમાન તથા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય તેને એકબીજાના સમઘટકો કહેવાય. દીકરાઓ, સમઘટકોને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ એટલે કે બંધારણીય સમઘટકો અને બીજા સ્ટીરિયો આઇસોમર્સ એટલે કે અવકાશીય સમઘટકો. રાઈટ? તો આપણે મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરીએ. રેડી? તો એ સમઘટકોને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરીએ દીકરાઓ. જે પૈકીનો એક સમઘટક થશે બંધારણીય સમઘટક. આ બંધારણીય સમઘટક ને ઇંગ્લિશમાં કહેવાય કોન્સ્ટિટ્યુશનલ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ અને કોન્સ્ટિટ્યુશનલ એટલે બંધારણીય. સમઘટક એટલે આઇસોમર, તો એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર. જ્યારે બીજો પ્રકાર છે અવકાશીય સમઘટકો, જેને દીકરાઓ કહેવાય સ્ટીરિયો આઇસોમર્સ. સ્ટીરિયો આઇસોમર. દીકરાઓ, બંધારણીય સમઘટકો કેને કહેવાય? આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 12 પાર્ટ 2 GOC જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર સમઘટકતાના ટોપિકમાં. રાઈટ? છતાં પણ ફટાફટ એ સમઘટકોના પ્રકાર લખીશ. પહેલા તો બંધારણીય સમઘટકો એટલે શું? તો કે એવા સમઘટકો, મતલબ કે એવા સંયોજનો કે જેમના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. રેડી? તો ખાસ અહીંયા લખીશ, અણુસૂત્ર સમાન પરંતુ બંધારણની દ્રષ્ટિએ જુદા જુદા. એટલે બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને એકબીજાના બંધારણીય સમઘટક કહેવાય. બંધારણ એટલે કોન્સ્ટિટ્યુશન, સ્ટ્રક્ચર. રાઈટ? ચલો, બંધારણીય સમઘટકોને દીકરાઓ જુદા જુદા 5 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જુદા જુદા 5 પ્રકારના બંધારણીય સમઘટકો છે, જે પૈકી પ્રથમ તો એની શરૂઆત કરીએ તો પહેલું છે ચેઇન આઇસોમરિઝમ એટલે કે શૃંખલા સમઘટક, જેને સ્કેલેટલ આઇસોમરિઝમ પણ કહેવાય. બીજું સ્થાન સમઘટક એટલે કે પોઝિશન આઇસોમરિઝમ.
જેમાં ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય છે, લાઈક પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલ. પ્રોપેન 1 ઓલમાં OH પ્રથમ કાર્બન ઉપર અને પ્રોપેન 2 ઓલમાં OH બીજા કાર્બન ઉપર. તો એ બંને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. એક્ઝામ્પલ આપણે ઓલરેડી ધોરણ 11ના GOCમાં જોઈ ગયા છે, એટલે વધારે એક્ઝામ્પલ્સ આપતો નથી, નહીતર ખોટો ટાઈમ બગડે. રાઈટ, આપણે સીધા પોઈન્ટ ઉપર જાશું એની પહેલા ફટાફટ હું તમને આ સમઘટકોના નામ આપી દઉં. ત્રીજો પોઈન્ટ રહેશે, એટલે કે ત્રીજો સમઘટક છે ક્રિયાશીલ સમૂહ સમઘટક, એટલે કે ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ. ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ મતલબ એવા બંધારણો, એવા સંયોજનો કે જેમના અણુસૂત્ર સમાન પરંતુ તેમના બંધારણીય સૂત્રમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. લાઈક આલ્કોહોલ અને ઈથર, એમના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. દાખલા તરીકે CH3CH2OH અને CH3OCH3. આ બધું આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ. અણુસૂત્ર આપ જોઈ શકો છો, C2H6O, C2H6O. આ છે આલ્કોહોલ, આ છે ઈથર. તો આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. આ જ રીતે આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે. એસ્ટર અને એસિડ વચ્ચે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે. સાયનાઇડ અને આઇસોસાયનાઇડ વચ્ચે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે. ડાઇઇન અને આલ્કાઇન વચ્ચે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે. રાઈટ, ચાલો આગળ ચોથો પોઈન્ટ આપણે લખીએ તો એ છે મેટામરિઝમ. મેટામરિઝમની અંદર ક્રિયાશીલ સમૂહની બંને બાજુ આલ્કાઇલ સમૂહની શૃંખલા જુદા જુદા પ્રકારની, મતલબ આલ્કાઇલ સમૂહની અંદર રહેલા કાર્બન પરમાણુની સંખ્યા જુદી જુદી હોય. લાઈક મિથાઇલ પ્રોપેન 1 એમાઇન અને ઇથાઇલ ઇથેનેમાઇન. આ મેટામરિઝમ કહેવામાં આવે છે. એનું પણ એક્ઝામ્પલ તમારી સમક્ષ લખી નાખું છું. CH3NH, CH2CH2 CH3 અને CH3CH2NH, CH2 CH3. આ બંને ઉદાહરણો આપ જોઈ શકો છો. આ બંનેમાં ક્રિયાશીલ સમૂહની બંને બાજુ રહેલા આલ્કાઇલ શ્રેણીમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા જુદી જુદી છે પરંતુ અણુસૂત્ર સમાન થશે. તો આને મેટામરિઝમ કહેવાય, એકબીજાના મેટામર્સ કહેવાય. આ મેટામરિઝમ એસ્ટરની અંદર, દ્વિતીયક એમાઇનની અંદર પણ જોવા મળે છે. કીટોનની અંદર આ મેટામરિઝમ જોવા મળે છે. રાઈટ, પરંતુ ધ્યાનમાં રાખજો, અચ્છા ઈથરની અંદર પણ જોવા મળશે કેમ કે એમાં ક્રિયાશીલ સમૂહ શૃંખલાની વચ્ચે આવે. પરંતુ આલ્કીન અને આલ્કાઇન ભલે એમાં દ્વિબંધ કે ત્રિબંધ લાંબી સળંગ શૃંખલામાં વચ્ચે આવી શકે, પણ આલ્કીન અને આલ્કાઇન મેટામરિઝમ દર્શાવતું નથી. ધ્યાન રાખજો. આપણે GOCમાં આના વિશે વાત કરી ગયા છીએ, અત્યારે હું એકવાર પાછું રિપીટ કરી ગયો. નેક્સ્ટ એના પછી લાસ્ટ 5th વન જોઈ લઈએ, ટોટોમરિઝમ, જેને કહેવાય ચલ રૂપકતા. કીટોઇનોલ ચલ રૂપકતા. રાઈટ, કીટોઇનોલ ચલ રૂપકતાની અંદર આલ્ડીહાઇડ અને ઇનોલ, કીટો અને ઇનોલ વચ્ચે ટોટોમરિઝમ ચલ રૂપકતા થાય, જેની અંદર એક એક્ઝામ્પલ થકી તમને સમજાવી શકીશ. લાઈક CH3CH ડબલ બોન્ડ O ચલ રૂપકતાને કારણે CH2 ડબલ બોન્ડ CHOH, કીટોઇનોલ. રાઈટ, આવી રીતે ઓક્ઝાઇમ અને નાઇટ્રોસો સંયોજનોમાં પણ ચલરૂપકતા જોવા મળે, નાઇટ્રો સંયોજનોમાં પણ ચલરૂપકતા જોવા મળે, જેના વિશે આપ GOC ચેપ્ટર નંબર 12માં મેં જ્યારે ભણાવેલું છે એ લેક્ચર્સની નોટ્સ ઉપર પ્લીઝ એકવાર રિવિઝન કરી લેજો. રાઈટ, ચાલો તો આ તો બંધારણીય સમઘટકતાની વાત કરી ગયા, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. પરંતુ મુખ્ય મુદ્દો અવકાશીય સમઘટક કેને કહેવાય? અવકાશીય સમઘટક દીકરાઓ, આ એવા સમઘટકો છે કે જેના અણુસૂત્ર પણ સમાન છે અને બંધારણીય સૂત્ર પણ સમાન છે, પરંતુ તેમાં રહેલા ઘટકો એટલે કે પરમાણુ કે પરમાણુ સમૂહોની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય. મતલબ અને ખાસ હું કહી શકીશ કે આ અવકાશીય સમઘટક એટલે એવા સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન અને બંધારણીય સૂત્ર પણ સમાન હોય. અણુસૂત્ર સમાન અને બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ
તેમાં રહેલા ઘટક કણોની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય. ગોઠવણી જુદી જુદી હોય તેને કહેવાય અવકાશીય સમઘટક, સ્ટીરિયો આઇસોમર. મતલબ એમ કે જો તમારે સ્ટીરિયો આઇસોમરિઝમ ભણવું હોય, સ્ટીરિયો આઇસોમર્સ એટલે અવકાશીય સમઘટકોનો અભ્યાસ કરવો હોય તો દીકરાઓ જોજો ખાસ. અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર તો સમાન હોય, પરંતુ તે બંધારણમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહો કે પરમાણુઓ એ કેન્દ્રીય પરમાણુની ફરતે કઈ દિશાએ ત્રિપરિમાણમાં ગોઠવાયેલા છે એના બંધારણ અંગેની આપને માહિતી હોવી જોઈએ. તો જ તમે અવકાશીય સમઘટકો વિશે ડિટેલમાં અભ્યાસ કરી શકો. મતલબ એમ કોઈ પણ અણુના ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ કરવો જરૂરી છે. આથી અવકાશ રસાયણ વિજ્ઞાન આ એક એવી ડેવલપ થયેલી કેમેસ્ટ્રીની બ્રાન્ચ છે, શાખા છે કે જે કોઈ પણ અણુનું ત્રિપરિમાણીય અભ્યાસ કરાવતી શાખા છે. મતલબ રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જે કોઈ પણ અણુની ત્રિપરિમાણીય ગોઠવણી અને વિન્યાસનો અભ્યાસ કરાવે તે શાખાને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. રાઈટ? તો દીકરાઓ અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે શું એની ડેફિનેશન જરૂરી લખાય કે એવી શાખા રસાયણ વિજ્ઞાન ની એવી શાખા એટલે કે બ્રાન્ચ કે જે અણુની ત્રિપરિમાણીય ગોઠવણીને કૌંસમાં આપણે લખી શકાય વિન્યાસ નો અભ્યાસ કરાવે અને તેમના વિશેની સમજૂતી આપે તેને અવકાશ રસાયણ વિજ્ઞાન સ્ટીરિયો કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. દીકરાઓ મુખ્યત્વે સ્ટીરિયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેમાં અવકાશીય સમઘટકોનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. અવકાશીય સમઘટકો દીકરાઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક કોન્ફિગ્યુરેશનલ અને બીજા કન્ફોર્મેશનલ. મતલબ કોન્ફિગ્યુરેશનલ એટલે સંરૂપી સમઘટક જેને કહેવાય, અણુકોણાત્મક સમઘટકો તરીકે પણ ઓળખી શકાય. જ્યારે કન્ફોર્મેશનલને કહેવાય વિન્યાસી સમઘટકો. ચાલો તો સૌપ્રથમ એના બે ભાગ લઈએ, પછી વન બાય વન એક્ઝામ્પલ તમને સમજાવતો જઈશ. તો અવકાશીય સમઘટકને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય, જે પૈકીનો એક છે સંરૂપો અથવા તો અણુકોણાત્મક સમઘટકો, જેને રોટેશનલ આઇસોમર તરીકે પણ ઓળખી શકો છો. રોટેશનલ આઇસોમર્સ અથવા રોટામર્સ. કન્ફોર્મેશનલ સંરૂપો અથવા અણુકોણાત્મક સમઘટકો, જેને રોટામર્સ અથવા તો કન્ફોર્મેશનલ આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે. દીકરાઓ આ પ્રકારના સમઘટકો મતલબ કે સંરૂપી અવકાશીય સમઘટકો મુખ્યત્વે આલ્કેન, સંતૃપ્ત આલ્કેન સંયોજનોમાં જોવા મળે છે, જે ખાસ અહીંયા લખીશ. મુખ્યત્વે આલ્કેન કે સંતૃપ્ત સંયોજનોમાં જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો સ્ટેગર્ડ, ઇક્લિપ્સ, ગોશ, પાર્શિયલ ઇક્લિપ્સ, જે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા છીએ દીકરાઓ. ઉદાહરણ તરીકે લઈએ તો ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, ગોશ, આંશિક અથવા તો પાર્શિયલ પણ જેને કહેવાય પાર્શિયલ ઇક્લિપ્સ વગેરે. તો દીકરાઓ આ એક્ઝામ્પલ ક્યાં જોઈ ગયા? આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છીએ હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આલ્કેન સંયોજનોમાં જોવા મળતી અવકાશીય સમઘટકતા.
દીકરાઓ એ હું તમને ઉદાહરણ સાથે સમજાવું. દાખલા તરીકે મારી પાસે કોઈ એક બંધારણ છે CH3 CH2 CH2 CH3. તો આ થઈ ગયું બ્યુટેન અને આ બ્યુટેનનું અણુસૂત્ર થશે C4H10. તો દીકરાઓ આ બ્યુટેનમાં અણુસૂત્ર છે C4H10 અને બંધારણીય સૂત્ર આપ જોઈ શકો છો CH3 CH2 CH2 CH3. પરંતુ જો તેની ત્રિપરિમાણીય ગોઠવણ કરવામાં આવે તો એને એક બંધારણ તમે આ રીતે દર્શાવી શકો છો દીકરાઓ. જોઈ શકો છો CH3 સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ CH3 H. દીકરાઓ આ જે પ્રોજેક્શન થયું એ પ્રોજેક્શન કયું છે? તો આ પ્રોજેક્શન છે સો હોર્સ પ્રોજેક્શન. આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જોઈ ગયા છીએ દીકરાઓ. અને સો હોર્સ પ્રોજેક્શન મેથડ કહેવાય. સો હોર્સ એટલે ઘોડિયા જેવું લાગે. ત્રિપરિમાણીય રીતે દર્શાવવાની રીત. દીકરાઓ જો તમને આ પ્રોજેક્શન મેથડ વિશે હજી કાંઈ યાદ ન આવતું હોય તો પ્લીઝ આપણી ચેનલની અંદર ધોરણ 11 ના GOC ચેપ્ટરમાં તમે જાઓ ત્યારે GOC ચેપ્ટરનું પ્લેલિસ્ટ ખોલશો ત્યારે તેની અંદર ઇક્લિપ્સ સ્ટેગર્ડ જેવા કન્ફોર્મર વિશેની માહિતી આપેલી છે. રાઈટ? તો દીકરાઓ એની અંદર આપ અભ્યાસ કરશો ત્યારે ખ્યાલ આવશે. ત્રિપરિમાણીય એરેન્જમેન્ટનો લેક્ચર તમારે જોવાનો રહેશે. કોઈ પણ કાર્બનિક અણુની ત્રિપરિમાણીય ગોઠવણી કઈ રીતે કરવી તેની અંદર મેં આની ચર્ચા કરેલ છે. રાઈટ? તો સો હોર્સ પ્રોજેક્શન દ્વારા તમે આ બંધારણ જોશો તો એની અંદર આ કાર્બનની એક્ઝેક્ટ પાછળ મિથાઇલની સાથે મિથાઇલ હાઇડ્રોજનની સાથે હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ હાઇડ્રોજન ગોઠવાયેલો છે. જે મિથાઇલને તમે આ ડાયરેક્શનથી જોવો તો ન્યુમાન પ્રોજેક્શનથી બતાવીએ. ન્યુમાન પ્રોજેક્શન આ જ અણુને ત્રિપરિમાણીય રીતે દર્શાવવાની બીજી રીત છે દીકરાઓ. CH3 H રાઈટ? તો એની પાછળ CH3 H રાઈટ? તો આ થઈ ગઈ ન્યુમાન પદ્ધતિ. ન્યુમાનની રીતે નોર્મલ બ્યુટેન નું અવકાશીય બંધારણ દર્શાવેલ છે ત્રિપરિમાણીય. જેમાં આપ જોઈ શકો છો એક્ઝેક્ટલી એક મિથાઇલની પાછળ બીજો મિથાઇલ છુપાયેલો છે. ન્યુમાનની રીતથી તમે સરળતાથી સમજી શકો છો. છુપાયેલો એટલે ગ્રસિત એટલે ઇક્લિપ્સ્ડ. આથી આ બ્યુટેનનું જે બંધારણ છે તેને કહેવામાં આવે છે ઇક્લિપ્સ બંધારણ. ઇક્લિપ્સ. પરંતુ જો આ બંધારણમાં બે કાર્બન વચ્ચેથી એક બંધ ધરી પસાર કરવામાં આવે દીકરાઓ, એટલે આ બંધ ધરી આપણે આ રીતે પસાર કરવાની છે. તમે જોજો કાર્બન ઉપરથી આમ બંધ ધરી પસાર કરો અથવા તમે આમાં જો ત્રિપરિમાણીય રીતે વિચારો તો આ બંધ ધરી જો આમ પસાર કરવામાં આવે અને આ બંધ ધરી ઉપર 180 ડિગ્રીનું આ કાર્બનને પરિભ્રમણ કરાવવામાં આવે ને તો તમને બંધારણ કેવું મળશે એની એકવાર ચર્ચા કરી લઈએ. તો આ CH3 કાર્બન, જ્યારે આ હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ આમ રહેશે, પરંતુ આ ભાગ છે એ 180 ડિગ્રીના ખૂણે જ્યારે રોટેશન પામશે ત્યારે બે હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ જશે દીકરાઓ. અને આ જે મિથાઇલ સમૂહ છે, જ્યાં મિથાઇલ સમૂહ છે ઉપરની બાજુ છે 180 ડિગ્રીના રોટેશનને કારણે એ મિથાઇલ અહીંયા એરેન્જ થશે. મતલબ કે ઇક્લિપ્સ થી ટોટલી ઓપોઝિટ. યુ કેન સી ઇક્લિપ્સ થી આખું ટોટલી ઓપોઝિટ ડાયરેક્શન છે. રાઈટ? મેં દીકરાઓ આખા મોડેલને આધારે GOC ની અંદર વિડિયો લેક્ચરમાં ઇક્લિપ્સમાંથી જે સ્ટેગર્ડ બંધારણ છે કઈ રીતે થાય છે એને મેં મોડેલને આધારે સમજાવેલું છે. એટલે પ્લીઝ જે કોઈને આ ધોરણ 11ના ચેપ્ટર નંબર 13માં હાઇડ્રોકાર્બનમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ સ્કૂલમાં, પરંતુ છતાંય જો તમે ભૂલી ગયા હોય, યાદ ના આવતું હોય તો પ્લીઝ GOCના ત્રિપરિમાણીય કાર્બનિક સંયોજનોને ત્રિપરિમાણીય રીતે લખવાની રીતનો લેક્ચર આપ જરૂર જુઓ. રાઈટ? તો ક્લિયર થઈ જશે. ઓકે, તો આ જ બંધારણને જો હું આ રીતે દર્શાવું ન્યુમાનની રીતથી તો આ મિથાઇલ અહીંયા ગોઠવાશે,
બે હાઇડ્રોજન છે તો પ્રથમ કાર્બન આ જ રીતે, પરંતુ જે પાછળના કાર્બન છે એ ટોટલી એરેન્જમેન્ટ ઊંધી બતાવશે. CH3 H અને H, આ જે બંધારણ છે એને કહેવાય સ્ટેગર્ડ. કેટલા ડિગ્રીનું રોટેશન કરો છો? 180 ડિગ્રી. પરંતુ મેં હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર જ્યારે ભણાવેલું હતું ત્યારે તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું કે જ્યારે આ 180 ડિગ્રી રોટેશન કરવાને બદલે સૌથી પહેલા 60 ડિગ્રીનું રોટેશન કરો ત્યારે ગોસ બંધારણ થશે. પાછું 60 ડિગ્રીનું બંધારણ કરશો એટલે કે 120 ડિગ્રીનું રોટેશન કરશો ત્યારે ટોટલ 120 ડિગ્રીના રોટેશનથી મિથાઇલ છે એ અહીંયા આવી જશે. તો એ પાર્શિયલ ઇક્લિપ્સ કહેવાય. 180 ડિગ્રીનું રોટેશન થશે એટલે પાછું 60 ડિગ્રીનું રોટેશન કરો ત્યારે સ્ટેગર્ડ બંધારણ થશે. તો આને આધારે 60 ડિગ્રીના રોટેશન 1 બાય 1 કરતા જાઓ તો જોજો આ ઇક્લિપ્સ 60 ડિગ્રીનું રોટેશન કરો તો ગોસ, પાછું 60 ડિગ્રીનું રોટેશન કરો તો પાર્શિયલ ઇક્લિપ્સ, અને હજી 60 ડિગ્રીનું રોટેશન કરો ત્યારે 3 રોટેશનને આધારે સ્ટેગર્ડ બંધારણ આવશે. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ આ એક ટાઈપના રોટામર્સ કહેવાય. રોટામર્સ એકબીજાના કન્ફોર્મર એટલે સંરૂપી કહેવાય. રોટામર એટલે કેમ કે તેમના બંધારણમાં રહેલા કાર્બનને રોટેટ કરવામાં આવે છે. એમના રોટેશનથી તેમના પરમાણુઓની અવકાશમાં ગોઠવણી બદલતી જાય છે. આપ જોઈ શકો છો CH3 CH2 CH2 CH3 આવી ગયું, અને અહીં જોઈ શકો CH3 CH2 CH2 CH3. આનાથી ઓપોઝિટ અવકાશમાં ગોઠવણી બદલી ગઈ પણ બંધારણીય સૂત્ર તો એનું જ. આથી અવકાશ રસાયણ વિજ્ઞાન એ રસાયણ વિજ્ઞાનની એવી શાખા છે કે જે એ બંધારણમાં રહેલા પ્રત્યેક પરમાણુઓની અવકાશીય ગોઠવણીનો અભ્યાસ કરાવે. આથી અવકાશ રસાયણ વિજ્ઞાનની અંદર આ બધા પોઈન્ટનો ઉલ્લેખ કરવામાં આવે છે. રાઈટ? તો દીકરાઓ આ થઈ ગયા સંરૂપો. આના વિશે આપણે ડિટેલમાં અત્યારે ચર્ચા નથી કરવી કારણ કે ઓલરેડી આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છીએ. ચાલો નેક્સ્ટ એના પછી પ્રકાશ અવકાશીય સમઘટક. અવકાશીય સમઘટકના હજી 2 પ્રકાર છે, જેમાં એક વિન્યાસી સમઘટક. આ વિન્યાસી સમઘટકને કહેવાય કોન્ફિગ્યુરેશનલ આઇસોમર. દીકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો. આ થઈ ગયું સંરૂપી સમઘટકો, આ થઈ ગયું વિન્યાસી સમઘટકો. આપણે આજના લેક્ચરમાં જે પોઈન્ટનો નિર્દેશ કરવો હતો એ આવી ગયું વિન્યાસી સમઘટકો. અવકાશીય સમઘટકોના મુખ્યત્વે 2 પ્રકાર છે દીકરાઓ, સંરૂપો અને અણુકોણાત્મક સમઘટકો, જે આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા છીએ ધોરણ 11. જોજો કે ધોરણ 11 ચેપ્ટર નંબર 13 આની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે દીકરાઓ આ પોઈન્ટનો. આપ ટેક્સ્ટબુકમાં જોશો. હવે આ પોઈન્ટની જ્યારે વાત કરીએ વિન્યાસી સમઘટક કન્ફિગ્યુરેશનલ આઇસોમરિઝમ, ત્યારે તેને પણ મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય દીકરાઓ, જે પૈકી એક છે પ્રકાશીય સમઘટક અને બીજું છે જીઓમેટ્રિકલ એટલે ભૌમિતિક સમઘટક. પ્રકાશીય સમઘટક અને ભૌમિતિક સમઘટક. દીકરાઓ સાંભળજો, પ્રકાશીય સમઘટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે આપણે SN1 અને SN2 રિએક્શન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આને કહેવાય ઓપ્ટિકલ આઇસોમર. અને ભૌમિતિક સમઘટક જેને કહેવાય જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ. ભૌમિતિક સમઘટકો. દીકરાઓ ભૌમિતિક સમઘટકતા વિશે પણ આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છીએ. સિસ ટ્રાન્સ. તો એ ભૌમિતિક સમઘટકો વિશે લખું તો એ છે, એક છે સિસ ટ્રાન્સ, આ ઉપરાંત EZ સિન એન્ટી. જેમાં સિસ ટ્રાન્સ વિશે તમે અભ્યાસ કરી ગયા છો ટેક્સ્ટ બુકની અંદર, પણ EZ અને સિન એન્ટી વિશે અભ્યાસ કરેલ નથી. રાઈટ? ઓકે દીકરાઓ, તો જે વિદ્યાર્થીઓ મારી પાસે અભ્યાસ કરેલો છે સ્કૂલની અંદર, એ લોકોને ધોરણ 11માં હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર જ મેં EZ અને સિન એન્ટી વિશે અભ્યાસ કરાવી દીધેલ છે. છતાં પણ ડોન્ટ વરી,
હું જ્યારે પ્રકાશીય સમઘટક વિશે ડિટેલમાં સમજાવીશ અને વિન્યાસનો અભ્યાસ કરાવતો હોઈશ ત્યારે દીકરાઓ તમને EZ અને SIN-NT વિશેનો અભ્યાસ કરાવી દઈશ, સ્પેશિયલી JEE અને નીટના લેક્ચરની અંદર, રાઈટ. પણ તમારે ત્યાં સુધી મારા વિડીયો લેક્ચર્સને રેગ્યુલર જોવા પડશે, રાઈટ. જ્યારે ઓપ્ટિકલ આઇસોમરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સ્મોલ ડી અને સ્મોલ એલ, ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી. તો દીકરાઓ આપણે હવે અવકાશીય સમઘટકોના એક પ્રકાર, વિન્યાસી સમઘટકોનો એક પ્રકાર, પ્રકાશીય સમઘટક ઓપ્ટિકલ આઇસોમર વિશે અભ્યાસ કરવો પડશે. પણ દીકરાઓ ઓપ્ટિકલ આઇસોમરનો અભ્યાસ કરતા પહેલા તમારે એ જાણવું પડશે ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે શું, પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું, કિરાલિટી એટલે શું. આના વિશે ડિટેલમાં અભ્યાસ કરશો ત્યારબાદ તમને ખ્યાલ પડશે પ્રકાશીય સમઘટકતા, રાઈટ. તો દીકરાઓ આપણે પ્રકાશીય સમઘટકતાનો અભ્યાસ કરવા માટે તમારે પ્રકાશ ક્રિયાશીલતા વિશેનો અભ્યાસ કરવો પડશે. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરશું. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે અવકાશીય રસાયણ વિજ્ઞાન એટલે શું, સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે શું. સમઘટકોના મુખ્યત્વે બે પ્રકાર છે, જે પૈકી એક પ્રકાર થયો બંધારણીય સમઘટકો અને અવકાશીય સમઘટકો. બંધારણીય સમઘટકોના 5 પ્રકાર જોઈ ગયા, પરંતુ અવકાશીય સમઘટક કેને કહેવાય તેના મુખ્યત્વે બે પ્રકાર છે. સંરૂપો અથવા અણુકોણાત્મક સમઘટકો, જેને આપણે ધોરણ 12 માં અભ્યાસ નથી કરવાનો પણ ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા છીએ. તો મેં જેને કહે ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આ ફૂલની પાંખડી જેવું સમજાવી દીધું, પરંતુ આના ઉર્જાના કોન્સેપ્ટ, આના સ્ટેગર્ડ, ઇક્લિપ્સ, ગોશ, પાર્શિયલ ઇક્લિપ્સની સ્થાયીતાના કોન્સેપ્ટ, ક્યાંથી ક્યાં ઉર્જા વધે, ક્યાંથી ક્યાં સ્થાયીતા વધે ઘટે, રોટેશન સાથે શું ફેરફાર થાય છે બંધારણમાં, એના વિશે ડિટેલમાં આપણે ધોરણ 11 માં જોઈ ગયા છીએ, ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં. તો તમે મારી નોટ્સનો ત્યારે અભ્યાસ કરી લેજો દીકરાઓ. પરંતુ આજનો આપણો મેઇન ઇન્ટેન્શન હતો અવકાશીય સમઘટકતામાં વિન્યાસી સમઘટકતા વિશેની વાત કરવાનો. એમાં એક છે પ્રકાશીય સમઘટક, ભૌમિતિક સમઘટક. ભૌમિતિક સમઘટકતા એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ, જે સિસ ટ્રાન્સ, એના વિશે આપણે જોઈ ગયા છીએ ભૂતકાળમાં. પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં યોગ્ય સમયે અભ્યાસ કરશું EZ. Z એટલે ઝુસ્સામિન, એ એક પ્રકારનું સિસ જેવું જ બંધારણ થશે. E મીન્સ એન્ટેજન, એક પ્રકારના ટ્રાન્સ જેવું બંધારણ થશે, પણ કાંઈક ફર છે એટલે તો નામ આપેલું છે EZ. એ ફેર શું છે, કેવી રીતે નામ આપવું, વેટ એન્ડ વોચ. નેક્સ્ટ પોઈન્ટ SIN અને NT. પરંતુ એ પહેલા આપણે અભ્યાસ કરવાનો છે પ્રકાશીય સમઘટક, ઓપ્ટિકલ આઇસોમર. બટ ઓપ્ટિકલ આઇસોમરિઝમ માટે આપણે ચર્ચા કરશું ઓપ્ટિકલ એક્ટિવિટી એન્ડ કિરાલિટી. રેડી? તો આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું દીકરાઓ. ત્યાં સુધી રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.